વેલકમ બેક। જીપીએસસીની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ હોવાના આક્ષેપો યુવરાજસિંહે કર્યા હતા, જેને લઈને જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ કે જેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈશું ત્યાં। બદલાવ જોતો હોય તો સામે બદલાવની તૈયારી પણ રાખવી પડે અને અમે ખાસ કરીને મને હમણાં કોઈ વિદ્યાર્થીએ કે કોઈકે મને મારા વોટ્સએપ ઉપર ટ્વીટ મોકલી છે તો દાસા સાહેબ વખતમાં આ પ્રકારની મતલબ એમણે એક મોટા 5 બોક્સ સાથેની એમણે એક ટ્વીટ કરેલી છે કે ભાઈ ઉમેદવારો આટલા બધા મતલબ ઓબ્જેક્શન્સ આવે છે અને એમાં થતું હતું અમારા ધ્યાન પર અમે જે અભ્યાસ કર્યો એમાં અમને એવું દેખાણું કે કેટલાક લોકોને એની અંદર આ પરીક્ષાને ખોરંભે પાડવા માટે અથવા પોતે જે સાહિત્ય આપ્યું હતું એ સારું હતું, એ સાચું હતું એવું બતાવવા માટે થઈને એ રીતે ઓબ્જેક્શન્સ ઘણીવાર વધારે આવતા હોય છે, બરાબર છે। બીજું આપણે પહેલી વસ્તુ કે આયોગે અને એક્સપર્ટે પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ, છતાં પણ ક્યારેક આપણે જ્યારે ટાઈપ કરતા હોય ત્યારે આપણે પ્રશ્ન એક રીતે વાંચ્યો હોય ત્યારે આપણે એનું એક મૂલ્યાંકન કર્યું હોય, જ્યારે આન્સર કી માટેનો સમય મળે છે ત્યારે બધા પાસે બહુ બધો સમય હોય છે, એટલે એની અંદર એક અર્થઘટનના પ્રશ્નો પણ થતા હોય છે અને ઘણીવાર ખરેખર આન્સર કીમાં સુધારવાનો અવકાશ ના હોય તો પણ ઓબ્જેક્શન આવતા હોય છે, એટલે એની અંદર સારો એવો સમય જતો હોય છે। એટલા માટે જે પણ લોકો ઓબ્જેક્શન રજૂ કરે એ લોકો સમજી વિચારીને જવાબદાર બનીને રજૂ કરે, એમને ફી ના ભરવાની હોય એટલે એ બે જવાબદાર બનીને જે ઓબ્જેક્શન રજૂ કરે એના કારણે એક્સપર્ટે દરેક ઓબ્જેક્શનને એને જોવાનું થાય અને એના કારણે જે વિદ્યાર્થીઓ ખરેખર જેન્યુન છે એ લોકોને અન્યાય ના થાય અથવા એમના માટે એક્ઝામનું પ્રક્રિયા વિલંબિત ના થાય એટલા માટે આ સમજી વિચારીને કર્યું છે અને એમાં બદલવાનો અત્યાર સુધી અમને લાગ્યું નથી કે એમાં બદલવા માટે કોઈ કારણ હોય, બરાબર। બીજા કેટલાક મુદ્દાઓની પણ તમને માહિતી આપવાની છે। અમારી અત્યારે લેક્ચરર ફિઝિયોથેરાપીની એક જાહેરાત ચાલતી હતી જે 22 તારીખે પૂર્ણ થવાની હતી। પરમ દિવસે સુરત મેડિકલ કોલેજની ફિઝિયોથેરાપી વિભાગમાં ભણતી વિદ્યાર્થીનીઓ પરમ દિવસે સાંજે મને મળવા આવી હતી